ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત હળદરનું મૂલ્યવર્ધન કરી 1 વીઘા દીઠ 1 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતીની સરખામણીએ ખર્ચ ઓછો થતો હોય તેની સામે ઉત્પાદન સારું મળી રહેતું હોય તેમજ હાલના સમયમાં દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા શાકભાજી, ફળ પાકો, ધાન્ય પાકો સહિતની માંગ પણ વધી રહી છે, જેથી ખેડૂતોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અલમપર ગામે રહેતા આ ખેડૂત જે અગાઉ પરંપરાગત ખેતી કરતા હતા તેમજ આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો દ્વારા મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ આ ખેડૂત છેલ્લા 7 વર્ષથી હળદરનું વાવેતર કરે છે। હળદરનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું મૂલ્યવર્ધન કરી 1 વીઘા દીઠ 1 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે। તેની સામે ખર્ચ ઓછો થતો હોય છે, જેથી ખેડૂતને ફાયદો પણ થઈ રહ્યો છે। ગોહિલ વિજયસિંહ પરબતસિંહ, ગામ અલમપર, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। હું ધોરણ 12-5 છું અને ખેતીમાં લગભગ 15 વર્ષથી સંકળાયેલો છું। આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત મેં 8 વર્ષ પહેલા કરી હતી। સુભાષ પાલેકરની ખેતીને અહીંયા આવતા એ લોકો પછી એને માહિતી આપેલી આ જીવામૃતની ની બધી, એ પછી આપણે શરૂઆત કરેલી। હળદર કરવાનો વિચાર આ પહેલા અહીંયા અલમપરમાં કરેલી, એક ભાઈએ થોડીક કરેલી, પછી એની પાસેથી મેં જોયું, પછી મને એમ લાગ્યું કે આ ખેતી ઊંડું ઉતરા જેવું, પછી ત્યાંથી લઈ અને આપણે પહેલા આજથી 7 વર્ષ પહેલા મેં થોડી કરેલી 5 વીઘામાં, અત્યારે 7મું વર્ષ છે। આની માવજતમાં તો કંઈ નથી, પાયામાં આપણે દેશી ખાતર ભરી દઈએ છીએ, વીઘે 1 ટેલર જેવું, અને પછી હળદર વાવી દેવાની અને પછી આને પાઈ દેવાની। પછી થોડો ટાઈમ પછી એક જીવામૃત આપવું, બાકી કાંઈ આપતા નથી આપણે। નહીં, આમાં રોગ નથી આવતો, અને રોગ કદાચ આવે તો ગૌમૂત્ર અને ખાટી છાશનો ઉપયોગ કરું છું, 1-2 વખત છાંટવો પડે છે બસ, પછી આમાં કોઈ રોગ નથી આવતો। અને આને કોઈ રોગમાં તો ભૂંડ અથવા રોજનો ત્રાસ નથી કાંઈ, એ લોકો હળદરને ખાતા નથી કાંઈ। આ હળદરને પાકવાનો સમય આમ 8 મહિનામાં લાગે છે। જો આપણે પાવડર બેઝમાં તૈયાર કર્યું હોય હળદર તો 8 મહિના લાગે છે, બાકી આને કાચી જો માર્કેટમાં વેચ્યું હોય ને તો 6.5 મહિનાનો સમય લાગે છે। હળદર પાક્યા બાદ આને હળદરને બોઇલરમાં બાફી અને પછી આની જે પ્રોસેસ કરવાની આવે છે બધી એ કરી અને પછી આનો પાવડર બનાવી, અને પાવડર બનાવી અને 1 કિલોનું પેકિંગ કરી પછી વેચાણ કરવામાં આવે છે। આનું વેચાણ હું આખા ગુજરાતમાં કરું છું। આપણે કિલોના ભાવ 250-250 રૂપિયા લેખે આને આપીએ છીએ, આ ઓલ ગુજરાતમાં જાય છે અને ગુજરાત બહાર પણ જાય છે, અને કિલોનું વેચાણ કરીએ છીએ। 1 વીઘા દીઠ પાકમાં અંદાજિત ખર્ચ વીઘા દીઠ 20,000નો વીઘે આવે છે, અને આનું ઉત્પાદન 1 લાખ ઉપરનું મળે છે। અંદાજિત ખર્ચ 1,50,000 જેવો ખર્ચ થાય છે, અને 10 લાખ ઉપરનું ઉત્પાદન આવે છે।